વાવ! તત્કાલીન સમયે આ નામ ખૂબ પ્રચલિત હતું. જોકે વર્તમાન સમયમાં આ જળ સ્થાપત્યનો ઉપયોગ ઘટતા તેનું મૂલ્ય ઘટ્યું છે. અહીં પ્રસ્તુત વાવ છે ઈડરની. ઘણા સમયથી જોઈ શકાય છે આ વાવની પરિસ્થિતિ આવી જ છે, ખંડિત અવસ્થામાં, જાડી છાકરાવાળી. શિક્ષણના ભાગરૂપે પણ આવા સ્થળો જીવંત રહેવા જોઈએ. સ્થાનિક વહીવટીતંત્ર, અગ્રણીઓ અને ખાસ શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવોએ સંયુક્ત ઉપક્રમે આ વાવને જીવંત કરવા પ્રયાસ કરવો જોઈએ, જેથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેની મુલાકાત લઈ શકે અને પોતાની ભવ્ય પ્રાચીન પરંપરાને સમજી શકે. જય હિન્દ.